આપણે અલગ અલગ સ્તંભોની વાત કરી। માનવ વિકાસ એટલે શું, એનો અર્થ જોયો। હવે આપણે વાત કરી લઈએ માનવ વિકાસ એટલે તો કે ભાઈ માનવ વિકાસ એટલે માનવીનું જે તંદુરસ્ત જીવન છે, આરોગ્ય છે, શિક્ષણ છે, એમની પાછળ જે તે કંઈ સુવિધાઓની અંદર ખર્ચ કરવામાં આવે છે અને સરકાર છે એના દ્વારા એવા પ્રયત્ન કરવામાં આવે છે કે માનવીનું જે જીવન ધોરણ છે એને સુધારો કરી અને વધારે સારું બનાવી શકાય। તો અહીંયા પહેલાં આપણે વાત કરીએ કે અમુક જે વિકસિત દેશ છે એના માનવીનું જીવન ધોરણ તો સારું ઓલરેડી હોય છે, પણ જે વિકાસશીલ દેશો છે એ મોટાભાગનો ખર્ચ એમનો પ્રાથમિક ખર્ચ શેની અંદર થતો હોય તો કે આરોગ્યની અંદર, શિક્ષણની અંદર, જે પ્રાથમિક સુવિધાઓ છે, રોડ, રસ્તા, ગટર, પીવાનું શુદ્ધ પાણી, આ બધાની અંદર વધુ પ્રમાણમાં ખર્ચ થતો હોય છે। અને હજી પણ વિશ્વની અંદર ઘણા બધા દેશો એવા છે કે જ્યાંના નાગરિકો અમુક માત્રામાં જે નાગરિકો છે એને 2% પૂરતું ભોજન પણ મળતું નથી। તો આવા જે લોકો છે જે ગરીબી રેખા નીચે જીવે છે, બિલો પોવર્ટી લાઇન નીચે, એવા લોકોને 2% પૂરતું ભોજન મળી રહે એના માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે। એને જે તે કંઈ શરીરની અંદર આરોગ્ય સહાયક સેવાઓની જરૂરિયાત હોય એ ફ્રી ઓફ મફતમાં એમને સરકારી હોસ્પિટલની અંદર સુવિધાઓ આપવામાં આવે છે આરોગ્યને લગતી, જેથી કરીને રોગ પ્રતિકારક શક્તિઓ એમની વધે એના માટે સારું તંદુરસ્ત ભોજન એને મળી રહે એવા પ્રયત્ન કરવામાં આવે છે। અને એના દ્વારા એ લોકોને કુપોષિત બાળકો જન્મ લે છે ત્યારે એની માવજત કરવા માટે પણ સરકાર દ્વારા હંમેશા પ્રયત્ન કરવામાં આવે છે। આવા જે ગર્ભવતી મહિલાઓ હોય એને ફ્રી ઓફમાં દવાઓ, ફ્રૂટ, દૂધ, ખોરાક આવી બધી સવલતો સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે અને એના તંદુરસ્તીનો ખ્યાલ રાખી અને એ અપેક્ષિત આયુષ્ય, સરેરાશ આયુષ્ય ભોગવી શકે એવા પ્રયત્ન સરકાર હંમેશા કરતી હોય છે। તો આરોગ્યની સુવિધાઓની અંદર જેટલો વધારો થયો છે એના દ્વારા આપણે કહી શકીએ કે ભારત દેશની અંદર અત્યારે હાલની સ્થિતિ પ્રમાણે મૃત્યુદરની અંદર ઘટાડો જોવા મળે છે, કારણ કે નવી દવાઓની શોધ થઈ એના દ્વારા રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો છે અને લોકોને જે ગંભીર બીમારીઓ હતી એનામાંથી પણ બચાવી અને આપણે શું કરી શક્યા છીએ, તેમનું જીવન ધોરણ સુધારો કરી અને જીવન બચાવી શક્યા છીએ। અત્યારે આપણે જોઈએ છીએ કે મોટાભાગે જન્મદરની અંદર વધારો થાય છે, જેના લીધે વસ્તી વધારો પણ જોવા મળે છે। પહેલાંના સમયની અંદર અમુક ગંભીર બીમારીઓને લીધે બાળકના જન્મતા વેત જ તે મૃત્યુ પામતું હતું, પણ અત્યારે નવી શોધને લીધે, ટેકનોલોજીને લીધે આપણે તેને આરોગ્યમય જીવન આપી શકીએ છીએ। તો આરોગ્ય છે એ પણ ખૂબ જ આવશ્યક અને પ્રાથમિક સુવિધા છે જે લોકોને સરકાર દ્વારા આપવામાં આવે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કુદરતી સંસાધનો। આપણને ખ્યાલ છે કે પર્યાવરણ છે એ અત્યારે ગ્લોબલ વોર્મિંગની અસર નીચે જોવા મળે છે, એટલે કે ઘણી બધી ઋતુઓની અંદર ચેન્જીસ થઈ ગયો છે। તો જેટલા પ્રમાણમાં કુદરતી સંસાધનો આપણે વિવેકપૂર્ણ અને પર્યાવરણના મિત્ર તરીકે ઉપયોગ કરશું એટલો જ આપણને અને આવનારી પેઢીને ફાયદો થશે। અત્યારે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આનાથી ચાલતા વાહનો છે એના દ્વારા મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઝેરી વાયુ વાતાવરણની અંદર ભળે છે। મોટા ઉદ્યોગો સ્થાપિત થાય છે તો એમાંથી પણ પ્રદૂષિત હવા એ ઝેરી વાયુ હવાની અંદર ભળે છે, જેથી પ્રદૂષિત હવાનો આપણે સામનો કરવો પડે છે। મોટા ઉદ્યોગોના યંત્રો છે એના ઘોંઘાટ, વાહનોના ઘોંઘાટ એ ઘણા બધા લોકોને માનસિક તણાવ પણ જોવા મળે છે। તો આ જે કુદરતી સંસાધનો છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી અને કૃષિ અને ઉદ્યોગોની અંદર આપણે એનો ફાયદો લેવાનો છે ને આવનારી પેઢી માટે પણ એ બચીને રહે એવા સમપોષિત વિકાસ કરવાની અત્યારે ખૂબ જ આવશ્યકતા છે। સમપોષિત વિકાસ એટલે કે આવનારી પેઢી છે એ પણ અત્યારે જે કુદરતી સંસાધનો છે એનો ઉપયોગ સારી રીતે કરી શકે। આપણે વાત કરી માનવ વિકાસ એટલે શું, એમની અંદર આપણે જોયું અલગ કુદરતી, આરોગ્ય અને માનવ સંસાધનની અંદર કુદરતી સંસાધનો છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ સારી રીતે। તો હવે આપણે વાત કરી લઈએ માનવ વિકાસ એટલે માનવ વિકાસ એ માનવ અધિકારોનો ઉપયોગ, એટલે કે માનવી છે એમને સ્વતંત્ર રીતે કોઈ પણ જગ્યાએ રહેવાનો હક છે, તે કોઈ પણ જગ્યાએ સ્વતંત્ર રીતે રોજગાર પ્રાપ્ત કરી શકે છે, પોતાનો ધર્મ છે એ સારી રીતે તેને પાલન કરી શકે છે। તો આવા ઘણા બધા હકો છે એ આપણા ભારતના બંધારણની અંદર આપવામાં આવ્યા છે। ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે એની અંદર સારી રીતે એ અધિકારો, એના માનવીના અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ અધિકારો માટે માનવ છે એ સુપ્રીમ કોર્ટના અંદર પણ પોતાનો હક છે એ સારી રીતે માંગી શકે છે, ન્યાય માંગી શકે છે। ઘણી વખત વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય છે। આપણા બંધારણની અંદર દેશને નુકસાન ન થાય એવા કોઈ પણ રીતે સુરક્ષા પ્રદાન કરવાનો હક અને ફરજ એ માનવીની છે, એને હક પણ મળે છે અને ફરજ છે એની કે આપણા દેશની સુરક્ષા છે એ કોઈ પ્રમાણે જોખમમાં ન મુકાય એવી રીતે પોતે વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત કરી શકે છે। તમે જોયું હશે ઘણા બધા રાજ્યો છે એને પણ અમુક અધિકાર આપવામાં આવ્યા છે ભારત સરકાર દ્વારા, જેના દ્વારા એ વ્યક્તિગત
એટલે કે અમુક પછાત જાતિ હોય તો એને પણ સુરક્ષા પ્રદાન કરવાનું કાર્ય છે એ રાજ્ય સરકારનું જોવા મળે છે. માનવ વિકાસાંકની આપણે વાત કરી લઈએ. HDI એટલે કે પ્રથમ માનવ વિકાસ અહેવાલ એ 1990ની અંદર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જેને આપણે કહીએ છીએ માનવ વિકાસાંક. તો આ 1990ની અંદર જ્યારે પ્રકાશિત કરવામાં આવ્યો હતો ત્યારે 3 નિદર્શકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. 3 નિદર્શક ઉપરથી એ માનવ વિકાસાંક જોવામાં આવ્યો હતો, જેમની અંદર પ્રથમ આવે છે સરેરાશ આયુષ્ય આરોગ્ય. એટલે કે ભારત દેશ જ્યારે આઝાદ થયો 1947ની અંદર ત્યારથી અત્યાર સુધીમાં જે સરેરાશ આયુષ્ય નીકળે છે એને પણ તેમના નિર્દેશક તરીકે લેવામાં આવે છે માનવ વિકાસાંકના અહેવાલની અંદર. ત્યાર પછી વાત કરીએ તો શિક્ષણ સંપાદન એટલે કે જ્ઞાન. અત્યારે આપણે જોઈએ છીએ કે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે 5 થી 14 વર્ષના બાળક હોય તો એને ફ્રી ઓફ મફતમાં શિક્ષણ આપવાનું કાર્ય એ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જેથી કરીને સાક્ષરતાનો દર આપણે ઊંચો લઈ આવી શકીએ, જેમની અંદર છોકરા અને છોકરીઓ બંનેને સરખા સમાન ગણી અને એમને બંનેને શિક્ષણ આપવાનું કાર્ય થઈ રહ્યું છે. તો શિક્ષણ સંપાદનને પણ આપણે ધ્યાનમાં લઈ અને માનવ વિકાસાંકની અંદર એક નિદર્શક તરીકે જોઈએ છીએ. ત્યાર પછી ત્રીજી વાત કરીએ તો જીવન ધોરણ એટલે કે માથાદીઠ આવક. માથાદીઠ આવક એટલે શું? તો આપણને ખ્યાલ છે દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એને ભાગ્યા દેશની કુલ વસ્તી કરશું એટલે આપણને માથાદીઠ આવક મળશે, અને માથાદીઠ આવક છે જીવન ધોરણ લોકોનું જેટલો સુધરશે એટલો દેશનો માનવ વિકાસાંક ઊંચો કહેવાશે. આમ આગળ જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે માનવ વિકાસાંક મળે છે આ ત્રણેય નિર્દેશકો ઉપરથી. તેની અંદર તેનું મૂલ્ય એ 0 થી 1ની વચ્ચે હોય છે. એટલે કે માનવ વિકાસાંક HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એનું જે મૂલ્ય છે એ 0 થી 1ની વચ્ચે હોય છે. કોઈપણ દેશ માટે માનવ વિકાસ આંક મહત્તમ 1 સુધી પહોંચવા માટેની તફાવત સૂચવે છે. એટલે કે વિશ્વની અંદર જેટલા પણ દેશો છે એ બધા જ દેશો 0 થી 1ની વચ્ચે એની ઇન્ડેક્સ માનવ વિકાસાંકનું મૂલ્ય જોવા મળે છે. સૌથી વધુ માનવ વિકાસાંક 1 સુધી ગણવામાં આવે છે અને એનાથી નીચે 0.